મિત્રો એક સત્ય હકીકત જણાવું છું. હું કોઈ ભૂવો છું નહીં, બરાબર. પણ એક સત્ય હકીકત તમને જણાવું તો હોભળો વાત. એક મિત્ર મારા જોડે આવ્યો, મને કે તમે ભુવાજી છો? એટલે મેં વિચાર કર્યો, કીધું શું હશે સારું. કીધું હોવ સારું, હોવો તો કહેવાય ગયું મારે. પછી કે યાર મારા છોકરાની બાયડી કે આજ એક વર્ષથી રિહાઈને બેઠી છે, ત્યારે આવતી જ નહીં. અને વેવાઈએ આમ જેમ ને તેમ કરે છે ને, અમે જઈએ એટલે મારામાં તોડું કરે છે, આવું કરે છે. અને એવાનું યાર બધું સોન થઈ જાય ને મારા છોકરાની વહુ ઘેર આવી જાય એવું કોઈ કરી આલો ભુવાજી. તે હાલું મેં વિચાર કર્યો, હાલું હું ભૂવો નહીં, શું કરું. કીધું એટલે આ કહેવાનો મતલબ છે મિત્રો કે તમે ભૂવા ફરો પણ વટે માર્ગું ખાલી શબ્દ કહી દે ને, જો એના હાથે જશ લખેલો હોય ને તો કોમ તમારું થઈ જાય મિત્ર. એવી વાત છે. પછી મેં એમ કીધું કે જો કોમ તારું થઈ જશે, 11 દાડાનો બોલ, 11 દાડા તારું કોમ થઈ જાય તો તારે મારી માતા જોડે તારે આવવાનું, બરાબર. અને મારી માતા જે કહે એ તારે કરવાનું, કે કબૂલ છે. આવો 11 દાડાનો બોલ આલ્યો અને 10મા દાડા બધું કમ્પ્લીટ થઈ ગયું કોમ મિત્રો. હમણાંથી ત્યાંથી ફોન આવી ગયો કે તેડવા આવો. ત્યાં ભાઈ તો 10મા દાડા ઉપડ્યા, તેડીને કમ્પ્લીટ ને બધું કમ્પ્લીટ આવી ગયા લઈને. અને બહુએ ઘેર આવી ગઈ અને મારા પણ આવ્યા. મને કે ભુવાજી મારું કોમ થઈ ગયું તો હવે મારે શું કરવાનું છે કહો. માતાજી કે આપણે કરી દઈએ. ચાલું મેં કીધું આલું ગજબ કહેવાય. પછી એ ભાઈએ કીધું કે માતાજી કે કરી દઈએ. તે મેં શું કીધું ખબર તમને કે જો ભાઈ મારા કોઈ માતાજીને જોતું નહીં, એક શ્રીફળ હાલ અને કિલો ટોઠા કિલો અને એક શ્રીફળ બસ, અને અગરબત્તી પહોંચી જા. આ બધા તારી પૂરી. જય માતાજી.